નજર કરીએ ગુજરાતની ટોપ 9 ખબરો પર। અમદાવાદના બાવડામાં ભલે વરસાદ બંધ થયો, મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે। અહીં આવેલી રત્નદીપ સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો હેરાન પરેશાન છે। પાણીનો નિકાલ નહીં થતા સોસાયટીના રહીશો રસ્તા પર આવી ગયા। આરોપ છે કે વરસાદી પાણીના નિકાલની અહીં કોઈ વ્યવસ્થા જ નથી। તો સપ્ત સંગમ તીર્થ વોઠામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। વોઠામાં 7 નદીઓના સંગમ સ્થળે મેળો ભરાય છે। અહીં જ હાલમાં પૂરની સ્થિતિ છે। વોઠામાં સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માજુમ નદીનો સંગમ થયો છે। ભારે વરસાદને કારણે અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે। માતરમાં પણ મેઘમહેર હવે કેર સાબિત થઈ છે। માતરમાં પડેલા 8 ઇંચ વરસાદના પગલે હજુ પણ ખેતરોમાં કમર સુધી પાણી ભરાયા છે। હજારો વીઘા જમીનમાં વાવેતર કરાયેલો ડાંગરનો પાક હવે પાણીમાં ગરકાવ થયો। ભારે વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ધરતીપુત્રો હવે સરકાર પાસે યોગ્ય સહાય ચૂકવવાની માંગણી કરી રહ્યા છે। અંકલેશ્વરના દઢાલ ગામે ગ્રામજનો કમર સુધી પાણીમાં અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા। ડાઘો નનામની લઈને કમર સુધીના પાણીમાં ચાલવા મજબૂર બન્યા। સ્મશાન સુધી પહોંચવાનો યોગ્ય રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં જ્યારે અમરાવતી નદીનું જળસ્તર વધે છે ત્યારે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ચોમાસાની સિઝનમાં ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ એનપીકે ખાતરની થેલીએ 130 રૂપિયાનો ભાવ વધારો કર્યો, જેથી ખાતરની થેલીનો ભાવ 1720 રૂપિયાથી વધીને 1850 થયો। ભાવ વધારાને કારણે ખેડૂતોને સીધી અસર પડવાની છે। ત્યારે ખેડૂત અગ્રણી જયેશ પટેલે યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતરમાં પણ સબસિડી આપવાની માંગ કરી। વલસાડના ખતલવાડા ગામમાં ખરાબ અનાજનો જથ્થો જાહેરમાં ફેંકી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગામના સરપંચે સરકારી અનાજનો જથ્થો ફેંકી દીધો હોવાની આશંકા છે। જેમના પર આરોપ છે તેવા ગામના સરપંચે પણ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું। ભરૂચના મનરેગા કૌભાંડમાં મુખ્ય આરોપી હીરા જોટવાના જામીન સેશન્સ કોર્ટે કર્યા નામંજૂર। કેસને રાજકીય રંગ અપાતો હોવાની બચાવ પક્ષની દલીલ। આરોપી હાર્ટ પેશન્ટ હોવાની રજૂઆત કરી જામીન માંગ્યા હતા, જેની સામે હીરા જોટવા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાની સરકાર પક્ષે કરી હતી દલીલ। ખેડામાં વિદ્યાર્થીને અડપલા કરનાર શિક્ષકને મળી છે આકરી સજા। આરોપી અખ્તર અલી સૈયદ નામના શિક્ષકને કપડવંશ કોર્ટે 6 વર્ષ કેદની સજા ફટકારી। આ શિક્ષકે 9 વર્ષીય વિદ્યાર્થીને અડપલા કર્યા હતા। સરકારી વકીલે 19થી વધુ દસ્તાવેજી પુરાવા અને 9 મૌખિક પુરાવા રજૂ કર્યા હતા। રાજકોટના ધોરાજીના પાટણવાવમાં ગ્રામજનોમાં ભય છવાયો છે। પાટણવાવમાં 3 દિવસ પહેલા ઝેરી જંતુના કરડવાથી એક વ્યક્તિનું મોત થયાનો દાવો કરાયો। જંતુ કરડવાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને ઇજાગ્રસ્તોના બ્લડ સેમ્પલે તપાસ માટે મોકલ્યા।